જય શ્રી કૃષ્ણ. હું છું સુનિતા મહાજન. માની મમતાની એક વાર્તા મારી જ ભૂલ થઈ પ્રસ્તુત કરવા જઈ રહી છું. ગરદનને કળ લાગી એટલે સુરેખાબેને હાથમાંનું ગૂંથણ બાજુ પર મૂક્યું, થોડુંક ગરદનને આજુબાજુ ઉપર નીચે ફેરવ્યું અને ડોક ઊંચી કરી ફરી નીચે કરી અને સ્વેટર ગૂંથવા લાગી ગયા. પરમ દિવસે એમની સહેલી પિનલ કેનેડા જવાની હતી. તેના સાથે એ સ્વેટર બનાવી તેમને પોતાના પ્રિય દીકરા નિકુંજને મોકલવાનું હતું. નિકુંજના 25મા જન્મદિનની ભેટ. હા, ત્યાં તેને બહુ સુંદર સુંદર સ્વેટર મળતા હશે, પણ એમાં માતાની મમતાની હૂંફ ક્યાં હશે? તેઓ વિચારવા લાગ્યા. મારો નિકુંજ 25 વર્ષનો થશે, પણ મને તો હજી એ નાનો જ લાગે છે. માની મમતા તો એવી જ હોય. ગરદનને તેમણે પટ્ટો લગાવ્યો હતો. ડૉક્ટરે નીચું નમવાની વીણકામની ચોખ્ખી ના કહી હતી. તે છતાં હાથમાંનું સ્વેટર તેઓને પૂરું કરવું હતું. તેમને લાગ્યું, મારું સ્વેટર પહેરશે તો કેનેડાની ઠંડી મારી દીકરાની ભાગી જશે. રાતના મોડે સુધી જાગી તેમણે સ્વેટરનું કામ પૂર્ણ કર્યું. કલ્પનામાં જ તેઓએ નિકુંજને એ પહેરાવીને જોઈ લીધું અને પોતાનો દીકરો કેવો સુંદર લાગી રહ્યો એ વિચારી ખુશ થયા. સવારે મોડા જાગાવી સ્નાન કરી વહેલા મંદિરમાં ગયા. માતાજીને ઓટી ભરી પોતાના લાડકા દીકરાને સુખી અને સંપન્ન આયુષ્ય માટે પ્રાર્થના કરી. પ્રસાદમાં મોતીચૂરના લાડુ ધરાવ્યા અને ગરીબોને પ્રસાદ આપ્યો. તેમના આશીર્વાદ દીકરાને મળે એવી જ મનીષા તેઓએ પ્રભુ પાસે કરી. એકલા હતા તો પણ નિકુંજને ભાવતું ભોજન બનાવી પડોશીના નાના દીકરાઓને હોશે જમાડ્યા. દીકરાને જન્મદિનની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો તો સામેથી એક ગુસ્સેલ પ્રતિભાવ મળ્યો. શું છે મમ્મી? કેમ મીઠી નીંદર ખરાબ કરી? ખબર નથી પડતી અત્યારે અહીંયા રાત હોય છે? એ તો બેટા તારો જન્મદિન. અરે જન્મદિન છે તો શું થયું? સવારે શુભેચ્છા આપતા. અને પ્લીઝ એ તમારું બનાવેલું સ્વેટર અહીંયા મોકલશો નહીં. અહીંયા બહુ ફેશનેબલ સ્વેટરો મળે છે. એવું ઓલ્ડ ફેશનનું હાથે ગૂંથેલું સ્વેટર અહીંયા કોણ પહેરશે? બધા મને ચીડાવશે. જેને જરૂર હોય એને આપજો, મને નથી જોઈતું. નિકુંજના જવાબથી સુરેખાબેન તો એકદમ ઠરી ગયા અને મનમાં બોલ્યા, બેટા મેં તો તારા 2 મિનિટની ઊંઘ ખરાબ કરી તો તેમાં તો આટલો બધો છેડાઈ ગયો. તારા માટે મેં કેટલી બધી રાતોની ઊંઘ ખરાબ કરી છે. તારા લીધે તો મારી જિંદગી ખરાબ થઈ ગઈ. જવાનીમાં જ અકાળે પતિના અવસાનથી હું વિધવા થઈ ગઈ હતી. કેટલા જણાએ મને સમજાવ્યું હતું, છતાં મેં તારા માટે બીજા લગ્નો નહોતા કર્યા. આયુષ્યમાં તને બાપની ખોટ ના જણાય, કોઈ વસ્તુની કમી ન જણાય તે માટે મેં જિંદગીભર કમાણી કરી. અને આજે તને મારા ફોનનો ત્રાસ થઈ રહ્યો છે. સાચે બેટા મારી જ ભૂલ થઈ કે મેં તને ભણાવ્યો, તારી ઈચ્છા મુજબ કર્જ કાઢીને પણ તને કેનેડા મોકલ્યો અને મેં મારો ખુદનો વિચાર ક્યારેય ન કર્યો. મનમાં ઉઠેલા વિચારો મનમાં ધરબાવી તેઓ નિકુંજને કહે છે, હા બેટા મારી જ ભૂલ થઈ. આ સમયે મારે તને ફોન કરવો ના જોઈએ. અત્યારે રાત્રિ હોય, મને યાદ જ ના રહ્યું. ફોન બંધ કરી તેઓ ઉઠ્યા અને બારીમાંથી બહાર જોવા લાગ્યા. આંખમાં આંસુ હતા. સામેથી એક ભિખારી જતો હતો. તેને બોલાવ્યો અને તરત જ નવું ગૂંથેલું સ્વેટર તેને આપ્યું. ભિખારી તો એકદમ આશ્ચર્યથી એમને જોતો રહી ગયો. જતાં જતાં ખુશીમાં બોલ્યો, બેન કેવું સુંદર સ્વેટર છે,
પૂરું નકોર તમે મને આપી દીધું. થોડી વારમાં એમની સહેલી પિનલનો ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે કેમ તું સ્વેટર આપવા ન આવી? સુનીતાબેનને શાંતિથી જવાબ આપ્યો, અરે સોરી પિનલ, રાહ ના જોતી, મારું સ્વેટરનું માપ જ ચૂકી ગયું, મારી જ ભૂલ થઈ. માતાના મમતાની સરખામણી કોઈ ના કરી શકે, પણ આજકાલના બાળકોને ક્યાં સમજાય છે માતાના મમતાની લાગણી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.